ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। અમરેલી પંથકમાં અનરાધાર વરસાદ। અમરેલીથી કુકાવાવનો સ્ટેટ હાઈવે બંધ કરાયો છે। તેજ પવન સાથે ધોધમાર વરસાદને કારણે વાહન વ્યવહારને અસર થઈ છે। નાના ભંડારિયા ગામ નજીક વૃક્ષો ધરાશાયી થયા છે। નાના ભંડારિયા નજીક વૃક્ષો ધરાશાયી થયાના કારણે માર્ગ બંધ થયો છે। ફાયર ટીમે પહોંચી વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી છે। નાના ભંડારિયા અને વડેરા વિસ્તારમાં વધુ મુશળધાર વરસાદની બેટિંગ। ભારે મેઘખાંગા જેવી સ્થિતિ। અમરેલી તાલુકાના નાના ભંડારિયા ગામના પાદર સુધી જળબંબાકારની સ્થિતિ થઈ છે। અમરેલીના નાના ભંડારિયા તાલુકાની આ પરિસ્થિતિ છે, જ્યાં આગળ જળબંબાકાર જોવા મળી રહ્યું છે। વડેરાની સ્થાનિક નદી નાળાઓ છલકાઈ ગયા છે। દ્રશ્યોની અંદર આપ જુઓ તો જાણે ચોમાસામાં પણ દ્રશ્યો ના સર્જાતા હોય તેવા હાલમાં મે મહિનામાં સર્જાયેલા જોવા મળી રહ્યા છે। મિની વાવાઝોડું જાણે જઈને ટકરાયું હોય અમરેલી સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, તે પ્રમાણેની પરિસ્થિતિ છે। નદીઓમાં મે મહિનામાં પૂર આવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારના દ્રશ્યો, આજના દ્રશ્યો અમે અત્યારે આપને બતાવી રહ્યા છીએ। હું અમરેલીથી આવી રહ્યો છું। ઠેર ઠેર વરસાદના કારણે વૃક્ષો પડી ગયા છે। વાવાઝોડું પણ જોરદાર હતું। અત્યારે જ્યાં જોવો ત્યાં વાહનોની લાંબી કતારો થઈ ગઈ છે। તંત્રની ક્યાંક ક્યાંક હાજરી છે, પરંતુ હજી તમે જોઈ શકો છો કે આ બ્લોકેજ છે। હજી સુધી માણસો આવ્યા નથી અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વરસાદ તો ખૂબ પડ્યો, વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થયા, ક્યાંય ઝાડ પડી ગયા છે। સતત 3 વાગ્યાથી સતત વરસાદ પડી રહ્યો છે। જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે। નદી નાળા બધું છલકાયું છે અને ખેડૂતોને રવિ પાકમાં તલ અને ડુંગળીના પાકને સંપૂર્ણ નાશ પામી ગયો એવી પરિસ્થિતિ થઈ છે। ત્યારે આજે અમરેલી તાલુકાના વડેરા ગામ ભેટમાં ફેરવાઈ ગયું એવું લાગી રહ્યું છે। તો ગીર સોમનાથથી સમાચાર। ગીર નજીકના ગામોમાં વરસાદ। મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ। પ્રાચી તીર્થ, ઘંટિયા, ટીમડી, અરણેજમાં વરસાદ। કાંટાળા, ભુવાવડા સહિતના ગામોમાં વરસાદ। ગાજવીજ સાથે વરસાદ। ભારે પવનને કારણે પ્રાચી તીર્થમાં દુકાનો અને મકાનના છાપરા ઉડી ગયા છે। મિની વાવાઝોડું જે ટકરાયાની વાત આપણે કરતા હતા, તે પ્રમાણેની પરિસ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે। જે રીતે આપે સાંભળ્યું, પ્રત્યક્ષ દ્રશ્યો કહી રહ્યા હતા કે વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। તો ગીર સોમનાથમાં છાપરા ઉડી ગયા છે। કેટલાક વિસ્તારની અંદર જે કાચા મકાનો હતા તેઓને પણ ક્ષતિ થઈ હોવાની જાણકારી છે। મકાનના છાપરા ઉડી જવાને કારણે પણ નુકસાની છે। વરસાદ જે છે તે પોતાનું જોર અહીંયા બતાવી રહ્યો છે, પરંતુ ન ફક્ત વરસાદ, વરુણદેવ સાથે પવનદેવ પણ હાલમાં પોતાનો પ્રકોપ જે છે તે વરસાવતા જોવા મળી રહ્યા છે। ઘંટિયા, ટીમડી, અરણેજમાં વરસાદના જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો। બીજી તરફ ભારે પવન સાથે આ વરસાદ થઈ રહ્યો હોવાનું પણ સ્પષ્ટ ગીર સોમનાથથી જોવા મળી રહ્યું છે।